નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું જનતાના મુદ્દાની એવી કે કેટલાક યુવાનો છે આ એવી લતમાં જ ફસાઈ ચૂક્યા છે કે કેટલાક લોકો બહાર નીકળી શક્યા છે તો કેટલાક લોકો વધુને વધુ અંદર ખુશી રહ્યા છે। ગુજરાત કે ભારતમાં જુગાર શબ્દ છે તે નવો નથી। મહાભારત કાળથી જુગારની વાત છે અને દ્રશ્યો પણ આપણે સામે જોતા હતા કે પાંડવો અને કૌરવો હતા તે જુગાર પર રમતા હતા અને જેમાં દ્રૌપદીને પણ હારી ગયા હતા। અત્યારે જે વાત કરીશું ઓનલાઈન જુગારી અડ્ડામાં એવી સિસ્ટમની કે જે હાલમાં ઘરે ઘરે લાખો લોકો તેમાં ફસાઈ રહ્યા છે। સામાન્ય રીતે ગુજરાતમાં જુગારનું મહત્વ જન્માષ્ટમીમાં તહેવારોમાં જોવા મળતું હોય છે કે જ્યાં ઘરે ઘરે લોકો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે મહિલાઓ છે તે પણ પત્તા રમીને એક મનોરંજન સ્વરૂપમાં રમે છે। આજકાલ દેશમાં જુગાર હવે 12 માસ રમાઈ રહ્યો છે, એ પણ ઓનલાઈન। વર્ષો પહેલાં ચોપાટ શોખથી પછી ગંજીપાના હવે આધુનિક યુગમાં ઓનલાઈન જુગાર રમાઈ રહ્યો છે અને તે પણ છડે ચોક। કોઈને પણ જાણ નથી તેવું નહીં બને। તમે ઘરની બહાર રમો કે જાહેરમાં જુગાર રમો તો પોલીસ પકડી જાય છે, પણ ઓનલાઈન રમો તો કોઈ ઊની આંચ આવતી નથી। આ તે કેવો જુગારનો પ્રકાર। ઓનલાઈન જુગાર આખું વર્ષ 24 કલાક રમાઈ રહ્યો છે, જ્યાં એક પણ મિનિટ બ્રેક આવતો નથી। ઓનલાઈન જુગાર રમનારા સામે પોલીસ કોઈ એક્શન પણ લઈ શકતી નથી। સામાન્ય જુગાર રમનારા 5-7 લોકો પાસેથી માંડ 5-25 હજારની મત્તા મળે, જે તાજેતરમાં પણ જોયો છે કે શ્રાવણ મહિનામાં ઠેર ઠેર પોલીસે દરોડા પાડ્યા અને જુગારિયા શકુનોને ઝડપ્યા। જ્યારે ઓનલાઈન જુગાર રમનારા કેટલાક તો લાખોમાં દાવ લગાવતા હોય છે અને કોઈ પણ ગેમમાં રૂપિયા જ્યારે કમાવા લોભ લાલચમાં લગાવાય તેને જુગાર જ કહેવાય છે, તેને કોઈ મનોરંજન ગણાતું નથી। હવે તો જમાનો આવ્યો છે કેસિનો અને ઓનલાઈન ગેમિંગના જમાનામાં બોલિવૂડના સ્ટાર ચાહે અજય દેવગન હોય, અનુ કપૂર હોય, અલગ અલગ કલાકારો હોય, તમામ લોકો આ પ્રકારનું માર્કેટિંગ પણ કરી રહ્યા છે। બીજાને જુગાર રમાડવા અને બરબાદ કરવા ટીવી અને ઇન્ટરનેટ ઉપર ઓનલાઈન ગેમ રમવાની જાહેરાતો ઢગલાબંધ જોવા મળે છે। અમુક ગેમ કે એપમાં રજિસ્ટ્રેશન કરાવનારાના ખાતામાં તરત જ રોકડા 200 રૂપિયા પણ આવી જાય છે, જ્યારે તમે ઓળખતા પણ નથી જે વેબસાઇટને કે જે ઓનલાઈને તમે જાણતા નથી અને 200 રૂપિયા તમારા જમા થઈ જાય। આ કેવી ગેમ? ગેમ રમનારાઓને આમંત્રણ અપાય છે, જેમ મોટી ક્લબોમાં હારી જનારને વધુ રમવા ઉધાર પૈસા અપાય તેવી જ ઓનલાઈન ગેમિંગની આ મોડસ ઓપરેન્ડી છે। ત્વરિત ઓનલાઈનમાં લોનની સવલત પણ અપાય છે, જો તમે હારી જાઓ તો તમને લોન પણ આપે છે। આ પણ આ જુગારની સિસ્ટમ છે। હાલમાં ઓનલાઈન ગેમલિંગ સાથે સંકળાયેલી મહાદેવ એપ અને તેની સાથે સંકળાયેલી 35 જેટલી કંપનીઓ પર ઈડીએ દરોડા પાડ્યા, ત્યારે લોકોને ખ્યાલ આવે પણ આ દૂષણ વર્ષોથી ચાલ્યું આવે છે અને તે પણ છડે ચોક। 500 કરોડની રકમ ઈડીએ ગઈકાલે જે ઝડપી છે ને હજુ પણ તપાસ ચાલુ છે। પણ સૌથી નવાઈની વાત ને આંચકાજનક વસ્તુ એ છે કે બોલિવૂડ સ્ટાર પણ હવે ઈડીના સંકજામાં આવવાની તૈયારી કરી રહ્યા છે। એક અંદાજ અનુસાર ઓનલાઈન ગેમિંગની માર્કેટ કહીએ તો 2025માં 2.32 અબજ રૂપિયાને વટાવી દેશે। આ કોઈ પણ રાજ્યનું બજેટ છે તેનાથી મોટી રકમ છે। ભારતમાં ફેન્ટસી સ્પોર્ટનું માર્કેટ પણ ઊંચું છે, તેમાં પણ અલગ અલગ નામો ગતકડા નવા જોવા મળે છે। 180 મિલિયન યુઝર્સ છે આ ગેમ સાથે જોડાયેલા છે। 2022માં ભારતમાં કુલ ઓનલાઈન ગેમર્સ 421 મિલિયન હતા। 2023માં આંકડો 442 મિલિયન સુધી પહોંચી ચૂક્યો છે। ચિંતાની વાત એ છે કે આ પ્રમાણ છે રમનારાનું તે વધી રહ્યો છે। ભારતના 3 સ્ટાર્ટઅપ ગેમિંગ યુનિકોર્ન બની ચૂક્યા છે, તેમાં ગેમ 2469, ડ્રીમ 11 અને મોબાઈલ પ્રીમિયમ લીગનો પણ સમાવેશ થાય છે। કોઈ પણ વ્યક્તિ જ્યારે આ પ્રીમિયમ લીગ કે આ પ્રકારની ગેમિંગ રમતો હોય ભાગ્યે જ જીતીને ઘરે જાય છે। ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ મનોરંજનના ઉદ્યોગનો હિસ્સો ગણાય છે, બધું તેની આડમાં મની લોન્ડરિંગ જેવા દૂષણો પણ ફૂલ્યા ફાલ્યા છે। ઓનલાઈન ગેમિંગવાળાઓએ 12,000 કરોડ રૂપિયાના ટેક્સની ચોરી કરી છે। હાલમાં ઓનલાઈન ગેમિંગવાળા મની લોન્ડરિંગ મારફતે પણ દેશને લૂંટી રહ્યા છે, છતાં પણ લોકોની આંખો ખુલતી નથી। આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવ જોડાયા છે। એ પહેલાં એક ડીસીપી જે પકડાયા છે આ ઓનલાઈન ગેમનું, તેમનું શું કહેવું છે સાંભળી લઈએ। अप्रैल 2022 में पिछले साल इसी समय तो लोगों को महादेव ऐप के बारे में पुलिस को कोई ज्ञान ही नहीं था कि ये ऐप कैसे काम करता है, कौन इसके अंदर है, कौन इसे चलाता है। हम लोगों ने पहली बार जगदलपुर में एक ब्रांच को बस्ट किया। पहली बार हमने ब्रांच को बस्ट करना शुरू किया, पूरे ब्रांचेज को, और 1 साल के अंदर हमने 27 ब्रांच को बस्ट किया। पहले ब्रांच को बस्ट किया तो हमने उनसे सीखा, जो क्रिमिनल है वही। हम लोगों के 350 ब्रांच हैं देश भर में। ये दुबई से कैसे इसका कनेक्शन है, कौन कौन इसके संचालक हैं, कौन कौन ब्रांच मैनेजर हैं,
एक बार आप क्राइम को समझेंगे तभी उसको तोड़ पाएंगे, वैसे ही बीमारी को आप समझेंगे तभी उसकी दवाई ईजाद कर पाएंगे। तो निश्चित रूप से, और हमने इसको लाइव किया फेसबुक पे, अपने सोशल मीडिया प्लेटफॉर्म पे, लोगों को हमने समझाया। काफ़ी लोग नौकरी की लालच में महादेव ऐप में चले जाते थे। તો આતા મોડસ ઓપરેન્ડી કે કઈ રીતે ઓનલાઈન જુગારી અડ્ડામાં લોકો ફસાઈ રહ્યા છે, આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ મહાનુભાવ જોડા છે, તેમાં સંગીતા પટેલ સામાજિક કાર્યકર મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે, રુચિકા કક્કડ હાઈકોર્ટ એડવોકેટ તે પણ થોડી વારમાં જોડાશે, મોહિત યાદવ સિંગાપુરથી જોડાયા છે સાયબર એક્સપર્ટ, સાથોસાથ મુકેશ ઓઝા રાજકીય વિશ્લેષક છે, ફાલ્ગુન રાઠોડ છે સોશિયલ એક્સપર્ટ છે, સાથોસાથ હાઈકોર્ટ એડવોકેટ છે ધર્મેશ ગુર્જર। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત આપણે સૌથી પહેલાં કરીશું મુકેશ ઓઝાથી। મુકેશ ઓઝા, વાત કરીએ ઓનલાઈન ગેમિંગ, તો ટીવીમાં રમતા દર્શકો જે જોવે છે એના માટે આ એપ નવી નથી। મનોજભાઈ, જ્યારે કોઈ ફિલ્મ સ્ટાર કે કોઈ ક્રિકેટર ટીવીની અંદર એડ આપતો હોય અને એમ કહેતો હોય કે તમે આ ગેમ રમો, તો સામાન્ય આપણો કોઈ પણ વ્યક્તિ હોય એ એટલું તો માની જ લે કે સરકારે આને માન્યતા આપી છે એટલે આ રમવું કોઈ ગુનો નથી। એટલે જ્યારે આટલો ડર જે વ્યક્તિના પ્રજામાં આવી જાય એટલે એનું બહુ પ્રમાણ વધી જતું હોય છે। આ જે વ્યક્તિ છે સૌરવ ચંદ્રાકર, એની જો હિસ્ટ્રી તપાસો તો એ વ્યક્તિ છત્તીસગઢમાં જ્યુસ ની લારીનો ધંધો કરતો હતો, જ્યુસ વેચવાનો ધંધો કરતો હતો, અને ત્યાંથી લઈ અને એણે 5,000 કરોડના, મેં આજે સોશિયલ એપમાં જોતો હતો ક્યાંક 5,000 કરોડના કૌભાંડ બતાવે છે, આપણે પેપરની અંદર 417 કરોડનું કૌભાંડ પકડાવે છે। આ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે આને આ કૌભાંડને ખુલ્લો પાડ્યો છે કારણ કે આનું સીધું કનેક્શન દુબઈ સાથેનું હતું। પરંતુ જે નામ એમણે મહાદેવનું નામ વાપર્યું છે, એટલે અહીંયા જ્યાં અત્યારે આપણા દેશની અંદર નામ પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, મહાદેવનું નામ આપીને જો તમને જુગાર શીખવાડી શકતા હોય, આ સમાજની અંદર શું દ્રશ્ય ચાલી રહ્યું છે શું સરકારને ખબર નથી? સરકારને જીએસટી માં રસ છે, આ ગેમ ઉપર કેટલા ટકા જીએસટી લાગે છે, એના થકી આવક કેટલી થાય છે, કદાચ એ જીએસટી માં રસ છે, પણ એમને સરકારને એ ખ્યાલ નથી કે આનાથી કેટલાય યુવા ધન બરબાદ થઈ ગયા છે, કેટલાય સ્ત્રીના સૌભાગ્ય હણાઈ ગયા છે, કેટલાય લોકો આની અંદર આત્મહત્યા કરતા થઈ ગયા છે, અને કેટલાયનું જીવન બરબાદ થઈ ગયું છે। કારણ કે જેને આપણે, જે હીરોને આપણે માનતા હોઈએ કે ના આ મારું ગૌરવ છે, અને હું ઇથિક્સ માનું છું, એને એવા જ લોકો જયારે તમને ફોર્સ કરતા હોય અને ખુલ્લેઆમ ટીવીની અંદર જાહેરાત, સોશિયલ મીડિયાની અંદર જાહેરાત આવતી, અને સૌથી વધારે આજે આપણે યુટ્યુબ ખોલીએ કે કોઈ પણ પેજ ખોલીએ, સૌથી વધારે જાહેરાત કમ્પલસરી સહન જ કરવી પડે તો એ બધી ગેમ્બલિંગની જ હોય છે। લૂડોની ગેમ્બલિંગની વાત હોય કે કોઈ પણ પ્રકારની ગેમ્બલિંગની, ક્રિકેટ ઉપર તો વધારે, અને આ સટ્ટા મહાદેવના અહીંયા આપણા અમદાવાદની અંદર પણ પેલા માટલા કિંગ કહેવાતા એનું પણ એક નામ હતું, એની પણ બહુ મોટી, કદાચ અહીંયા માટલા રમે ને, માટલા પેલા એ રમે તો અહીંયા પકડી જાય, તોડબાજી થાય, પરંતુ ઓનલાઈન રમવામાં ગુનો નથી। આ કાયદા કેવા, આ કાયદાના એક્સપર્ટ અહીંયા બેઠા છે, એનો પણ એક ખુલાસો આપે। જી, આપણે એમને તીન પત્તી, જી ફરી આપણે જો જાહેરમાં રોડ ઉપર બેસીને 3 પત્તી રમીએ તો પોલીસ પકડી જાય, અને મોબાઈલમાં બેસીને 3 પત્તી રમીએ તો પોલીસ ન પકડે। એટલે આ એપ્લિકેશન થકી સરકાર કોને અંધારામાં રાખી રહી છે? જી મુકેશ, નો ડાઉટ અભિનંદન આપવા જોઈએ ઈડીને કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ, અમદાવાદની અંદર પણ હમણાં જ જુગાર કાંડ પકડાયો હતો એપ સાથેના કનેક્શનો, એટલે તાત્કાલિક આના ઉપર પગલાં જોઈએ ને આવી એડવર્ટાઇઝ બંધ થવી જોઈએ, પ્રતિબંધ લાગવો જોઈએ। અને બીજું કે આવી ગેમ્બલિંગ ઉપર જ્યાં પૈસાનો ગેમ રમાતી હોય ત્યાં તો ક્યારે હીરો કે ક્રિકેટર કે એવા પ્રતિષ્ઠિત આવવા જ ના જોઈએ, એ સરકારને ખાસ ધ્યાન દોરવું જોઈએ। ફરી આપની પાસે આવીશ મુકેશભાઈ, ફરી આપની પાસે, આપણી સાથે સંગીતા પટેલ છે સામાજિક કાર્યકર। જે વાત છે ઓનલાઈન ગેમની કે યુવાનો વધુ ને વધુ અંદર ખૂબતા જાય છે, એટલે સુધી કે તેમને દિવસ રાતનું ભાન રહેતું નથી, અને ઘરમાં રાખેલા પૈસા જો ખૂટી જાય તો લોન લઈને પણ આ ગેમ રમી રહ્યા છે। સાચી વાત છે, યુવાનોમાં ખાલી દીકરાઓની વાત નથી, દીકરીઓ પણ આમાં એટલી જ અને ઇન્વોલ્વ છે। મારી પાસે હમણાં જ 2 વીક પહેલાં જ એક કાઉન્સેલિંગનો કિસ્સો આવ્યો હતો। એની અંદર એક કોલેજની દીકરી હતી, એના 18 વર્ષ પણ પૂરા નહોતા થયા, એના પેરેન્ટ્સની કમ્પ્લેન હતી કે આ દીકરી કન્ટિન્યુઅસલી સોશિયલ મીડિયા અને આવી રીતની એપ્સ પર જોડાયેલી રહે છે, અને હવે પાછું નવું ચાલુ કર્યું છે
તો એ પૈસા કમાવા ઉપર અને આવી રીતના જે એપ્સ છે એની અંદર ગેમ્સ રમવા ઉપર વધારે ધ્યાન આપે છે, જેનાથી એનું ભણવામાં ધ્યાન નથી રહ્યું. તો તમે કંઈક એને સમજાવો. તો એ કાઉન્સેલિંગમાં જ્યારે દીકરી સાથે વાત થઈ ત્યારે સિમ્પલ એક લોજિક એનું જે હતું એ સામે આવ્યું કે પોકેટ મની એને ઓછા પડે છે, કારણ કે અત્યારે હાલ જે દેખાદેખીની લાઈફ છે અને મોંઘવારી તો આસમાને છે, કેફે કલ્ચર વધી ગયું છે, તો એ લોકોના શોખ એમને ઓછા નથી કરવા. તો પૈસા લાવવા ક્યાંથી? તો શોર્ટ ટર્મ જે એપ્લિકેશન્સ હોય અથવા તો શોર્ટકટ્સ હોય એના દ્વારા એ લોકોને પૈસા કમાઈ લેવા છે. તો એ લોકો આની અંદર બે ચણનું સાંભળ્યું હોય તો કે મને આજે આટલા કોઈન્સ મળ્યા છે અથવા મને આટલા રૂપિયાનો ફાયદો થયો છે, તો પછી એ પણ ટ્રાય કરે છે. સો આ દેખાદેખીના કારણે દીકરા અને દીકરીઓનું ભણતર અત્યારે ઓછું થઈ રહ્યું છે અને એ લોકો પૈસા કેવી રીતે મહેનત કર્યા વગર કમાઈ લઈએ ને એની પાછળ લાગી ગયા છે. અને આનાથી થાય છે શું સર કે ભારત દેશની અંદર આપણે જો પ્રગતિની વાત કરતા હોઈએ તો સૌથી પહેલાં પ્રગતિ ક્યાં થશે અને સિક્યોરિટી ક્યાં થશે? જ્યારે આપણા બાળકો ભણશે અને ઇન્ટેલિજન્ટ બનશે. પણ ઇન્ટેલિજન્સી આવે પહેલાં તો આવ્યા બધા એપ્સ અને આવા લોભામણી જાહેરાતો આવી જાય છે કે જેની અંદર આપણે જેને ફોલો કરતા હોઈએ, જેના ફેન ફોલોવિંગ મિલિયન્સમાં હોય, એવા લોકો જ્યારે આવીને એમ કહે કે આ એપમાં આ ગેમ રમો તો પછી તો ફોલો કરવાના છે. એટલે મને એવું લાગે છે કે સરકારે થોડું ક્યાંક કાચું કાપી નાખ્યું છે. એ લોકોએ થોડું વધારે વિચારવું જોઈએ અને દેશના અંદર જે યુવાનો છે, જે બાળકો છે, એ લોકોને ઇન્ટેલિજન્સી કમાવા માટે સમય આપવો જોઈએ, નહીં કે શોર્ટ ટર્મ મની કમાવા માટે. અને સોશિયલ મીડિયા જે આપણને આવી રીતે ઇન્ટરનેટના જે ડેટા પેક્સ ને બધું આપણને ઓછા ભાવમાં મળે છે, તો એનો સદુપયોગ ક્યાં કરવો? એ પ્રગતિ માટે કરવાનો છે, દુનિયાને નાની બનાવવા કરવાનો છે. અલગ અલગ દેશ સાથે કનેક્ટ થઈને તમે ભણતરનું ગણતર મેળવો. પૈસા કમાવા છે તો પહેલાં તમે એની ક્વોલિફિકેશન મેળવો, એના માટે ડેટાનો ઉપયોગ કરો. એની જગ્યાએ રીલ્સ બનાવવા, એન્ટરટેનમેન્ટ કરવા અને આવી ગેમ્સ રમવા માટે ઉપયોગ થાય છે. તો અને બીજી વસ્તુ કે કાઉન્સેલિંગ સેન્ટર્સ પણ નથી અત્યારે પ્રમોટ થઈ રહ્યા આપણા ઇન્ડિયાની અંદર. તો કાઉન્સેલિંગ સેન્ટર પ્રમોટ થાય અને આવી બધી ગેમ્સ કે જેની અંદર પૈસાની લેતી દેતી થતી હોય અને જેની અંદર કોઈ લોભામણી જાહેરાતો આવતી હોય, એની ઉપર ક્યાંક પ્રતિબંધ મૂકવાની જરૂર છે એવું મને લાગે છે. જી, આપણી સાથે ધર્મેશ ગુર્જર, હાઈકોર્ટ એડવોકેટ જોડા છે. ધર્મેશ સર પાસે શું? ધર્મેશ સર, વાત એ છે કે આ જે ઓનલાઈન જે ગેમ છે, તમે એને મનોરંજન ગણો કે પછી જુગારી એપ ગણો, લીગલ ગણો કે ઇલીગલ ગણો? સરકારની જે ઈચ્છા શક્તિ છે કડક કાયદો લાવવાની, એ બિલકુલ ક્યાંય નજરમાં નથી આવતી. સરકારને ફક્ત અને ફક્ત પોતાની જીએસટી ની પડી છે. આની સામે શું છે કે જે યુવાધન દર વર્ષે લાખોની હજારોની સંખ્યામાં આપઘાત કરે છે અને ક્રાઇમનો રેશિયો આનાથી ઘણો વધી જાય છે, કારણ કે લોકો આમાં ક્યાંથી પણ ઘરમાંથી કે બહારથી પણ પૈસા લાવીને જુગાર રમતા હોય છે. એટલે આખું પરિવાર, ખાલી એક વ્યક્તિ પર અસર નથી થતી, પણ જે જુગારની જેને લત પડી જાય છે આવી વ્યક્તિ, એ આખું પરિવાર કોલેપ્સ થઈ જતું હોય છે. સરકારને આના પર કડક કાર્યવાહી કરવી જ જોઈએ અને કડક કાર્યવાહી કરવાની જગ્યાએ આમાં સરકારે લૂલી નીતિ અપનાવેલી છે. સરકારની આમાં ઈચ્છા શક્તિ બિલકુલ નજરમાં નથી આવતી. અને ખાસ કરીને બીજું, અજય દેવગન છે, અનુ કપૂર છે, એવી જે સેલિબ્રિટી છે, એ જાહેરમાં આવીને જાહેરાતો આપે છે કે ભાઈ તમે આવો ને રમો, આપણે જે છે ગેમિંગ, એ જંગલી રમી છે, એના પર રમો. ને નીચે એક નાનકડી એડ હોય છે જેમાં લખેલું હોય છે, ધીસ ગેમ મે બી habit forming or financially risky, play responsibly. એટલે આની અંદર શું કે આનું અર્થઘટન કાયદાકીય લોકો થઈ જાય છે. આ લોકો કાયદાકીય લોકો છટકબારી મળી જતી હોય છે. સરકાર આના પર કશું કરતી નથી. સરકાર જ આના માટે જવાબદાર છે. સરકારે કડક કાયદો આ વિશે લાવવો જ જોઈએ. જી, આપણી સાથે સાયબર એક્સપર્ટ सिंगापुरથી જોડાય છે मोहित यादव. नमस्कार मोहित सर जी। बात हो रही है ऑनलाइन गेमिंग की, जो मतलब सट्टा बैटिंग पे उनको बोलते हैं, गैम्बलिंग भी बोलते हैं और उसमें मनोरंजन भी बोलते हैं। तीन चीज पे ये जो टीवी स्क्रीन पे दिख रहे हैं अपने को। हाँ जी, मतलब ये आप ऐसे ही समझ लीजिए कि ऐसी एप्लीकेशंस हैं जो एडिक्टिव होती है। मतलब आप जब इसको खेलना शुरू करते हैं तो आपको एक आदत पड़ जाती है। और सबसे इसका एक एडवांटेज, मतलब आप ये समझ लीजिए कि इसमें कोई एंट्री बैरियर नहीं है। मतलब कोई भी इस पे 50-100 रुपये अकाउंट मतलब इस पे लॉगिन करेगा और उसमें 50 रुपये या 100 रुपये डाल के 1000 रुपये 500 के साथ ईजिली इस पे सट्टा या बैटिंग जो है लगा सकता है। तो एंट्री बैरियर ना होने की वजह से
ज़्यादातर लोग आपको इस पे मिलेंगे जो कि अपना समय यहाँ पे वेस्ट करते हैं। क्यों? क्योंकि इवेंचुअली जो एल्गोरिदम्स बनते हैं, जो ये बेटिंग एप्लीकेशंस के एल्गोरिदम होते हैं, ये ज़्यादातर जो प्रॉफिट देते हैं, जो कोडिंग होती है पीछे, वो एक्चुअली में जो ओनर होता है, जो ऑर्गेनाइजेशन होती है, वो उसकी तरफ ज़्यादा होते हैं रेदर देन जो प्लेयर प्ले कर रहा है। और इवेंचुअली प्लेयर भी अगर प्ले करता है तो उसको कोई प्रोडक्टिव काम नहीं कर रहा वो प्लेयर। वो फैंटेसी एप्लीकेशन पे उसने चेक बॉक्स किए और मतलब 4 टीम बनाई और वो देन ऑटोमेटिकली जो भी टीम अच्छा प्ले किया उसने, इवेंचुअली उसका कोई स्किल नहीं है। हमारी जो लॉ भी बोलता है उसके अकॉर्डिंगली कोई ऐसा गेम जहाँ पे स्किल यूज हो वही उसी को एक्चुअली लीगली माना जाता है। बट यहाँ पे अगर हम देखेंगे तो वो सिर्फ आप मोबाइल के ऊपर एक बेटिंग करते हो, क्यों वो पैसा लगाते हो और बहुत सारी चीजें हैं। ये पैसा जो है और ये जो कंपनीज हैं ये अलग अलग चाइना से बनाई जाती हैं, ये बाहर की कंट्री से इनको मॉनिटर किया जाता है। ब्लैक का जो पैसा होता है, हवाला का जो पैसा होता है, उसको राउट किया जाता है। ऐसी बहुत सारी चीजें इस तरह की एप्लीकेशंस में आती हैं और यूथ को बेसिकली एक गलत ही तरह से पैसा कमाने का एक गलत एंट्री दिखाया है इस तरह की एप्लीकेशन में। और सबसे इम्पोर्टेंट बात, जब हम ये एप्लीकेशन यूज करते हैं ना, लोग इतना एडिक्टिव हो जाते हैं, लोगों को पता भी नहीं होता। अभी जैसे बात कर रहे थे, लोगों को पता भी नहीं होता कि वो एडिक्टिव हो गए हैं और वो अपने पैसे पे पैसे डालते रहते हैं इसके अंदर, ये सोचकर कि हो सकता है कि वो डबल हो जाए, हो सकता है कि जितना उन्होंने लगाया है वो एटलीस्ट वही रिकवर हो जाए। सो ये प्रॉब्लम्स हैं इसके साथ। જી ફિર મેં આપકે પાસ આઉંગા આપણી સાથે ફાલ્ગુન રાઠોડ સોશિયલ એક્સપર્ટ પણ જોડાયા છે. ફાલ્ગુનભાઈ, વાત એ છે ગુજરાતીમાં આપણે વારંવાર કહેવત છે કે હાર્યો જુગારી બમણું રમે. ઓનલાઈન ગેમમાં ભાગ્યે જ કોઈ જીતે છે, મોટા ભાગના હારે છે. યસ, એકચ્યુઅલી આ સાચી વાત છે. કેમ કે તમે જેવી રીતે પહેલા જેવી રીતે જુગાર રમાતો હતો, એ જુગારની અંદર પણ એક પર્સન એવો હતો જે ચીટ કરતો હતો. ઓકે, જે રમાડે હંમેશા ચીટ કરે. ઓકે, સેમ વસ્તુ અત્યારે પણ છે કે અત્યારે જેટલી પણ આવી ગેમિંગ એપ્લિકેશન્સ છે, જેવી રીતે મોહિતે કીધું કે જેટલી એપ્લિકેશન્સ છે એ ડેવલપર્સે એ રીતે એને ટ્રિગર કરેલી છે કે બેઝિકલી એ લોકોની જે ગેમની જે કંપની છે એ જ બેઝિકલી સૌથી વધારે પ્રોફિટ માર્જિન લઈ જતી હોય છે અને એ લોકોને કન્ટિન્યુઅસ એડિક્ટિવ રાખે, તમને 2 ગેમ જીતાડે, 2 ગેમ હરાવે અને મેક્સિમમ જે પ્રોફિટ છે એ લોકો જ લઈ જતા હોય છે. અને એ આખો આલ્ગોરિધમ છે. કોઈ પણ એપ્લિકેશન્સની અંદર તમે જેટલી પણ ગેમ્સ ઓનલાઈન રમશો, તમે કમ્પ્યુટર, સામેવાળો જે વ્યક્તિ છે એ કમ્પ્યુટર છે. ઓકે, સો કમ્પ્યુટર મીન્સ બેઝિકલી ઇટ ઇઝ પ્યોરલી ઓન કોડિંગ. એ આલ્ગોરિધમ સેટ કરેલા છે અને એમાં એ લોકો જે ચાહે કે તમે 3 વખત તમે શું કહેવાય કોડી હશે કે બેઝિકલી એ રમશો, 3 વખત તમારી 4 જશે તો 5th બોલ ઉપર એ તમારો 4th બોલ ઉપર એ 6 જશે. એ બધું પ્લાન છે, એ એકચ્યુઅલી કોડિંગ છે. ઓકે, સો એ લોકો જે વિચારે છે, જે ચાહે છે એ જ વસ્તુ થવાની છે. સો જેટલા લોકો અહીંયા એડિક્ટિવ, અને ઘણી વખત મેં જોયું છે લોકોને મેસેજ આવે છે, મને પણ મેસેજીસ આવે છે. મોસ્ટલી એ લોકો એપ્લિકેશન્સ તમે યુઝ કરતા હશો તો સ્પેમમાં પણ જતા રહેતા હશે કે તમને એ લોકો 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા તમારા અકાઉન્ટની અંદર 1000 રૂપિયા પણ નાખે છે, પણ એકચ્યુઅલી એ વર્ચ્યુઅલ અમાઉન્ટ છે. એ વર્ચ્યુઅલ અમાઉન્ટને એ લોકો કેશ કરીને આપે છે. ઓકે, એ તમારા યુપીઆઈ થ્રુ ને એના થ્રુ એ લોકો ટ્રાન્ઝેક્શન પણ કરે છે. સો બેઝિકલી એવા જે મેસેજીસ છે કે ઓનલાઈન જે એન્ડોર્સમેન્ટ થઈ રહ્યા છે એ આઈ થિંક ખોટા થઈ રહ્યા છે. અને જેટલા પણ લોકો જે એવી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે એમને પણ વિચારવું પડે. કેમ કે મેં જોયા છે ઘણા બધા લોઅર લેવલથી જે લોકો આવતા હોય, એમના સોના દાગીના ગીરવે મૂકીને પણ પછી ગેમ રમતા હોય છે, એટલા એડિક્ટિવ થઈ જાય છે. સો જુગાર છે. જી, આપણી સાથે રુચિકા કક્કડ, હાઈકોર્ટ એડવોકેટ જોડા છે. રુચિકાબેન, વાત એ છે કે ઓનલાઈન ગેમિંગ જે સટ્ટો જ એક જાતનો છે, આ મનોરંજન છે કે પછી ગેરકાયદેસર જુગાર છે? ગેરકાયદેસર જુગાર જ કહીશું આપણે. પણ હું એ બી કહેવા માંગીશ કે એવું નથી કે આપણે કાયદા નથી અથવા તો કંઈ જોગવાઈ નથી. આઈટી એક્ટ જે 2000 છે અને સાથે સાથે આઈપીસી ની અંદર બી ઘણી બધી જોગવાઈઓ છે. જે રીતે આપણો પોતાનો કોઈ ડેટા સ્ટોલન થાય અથવા તો કોઈ કંપનીનો ડેટા સ્ટોલન થાય તો સેક્શન 66 ઓફ આઈટી એક્ટ જે છે
એવી રીતે ઘણા બધા એપ્સ છે કે પાસવર્ડ સ્ટોલન થાય, ઈમેલનો પોતાનો પાસવર્ડ સ્ટોલન થાય, અથવા તો તમારો બાયોમેટ્રિક્સનો જે થંબ હોય એ સ્ટોલન થાય. તો એના માટે બી જે છે 66C જે છે, અને એમાં જે ઇમ્પ્રિઝનમેન્ટ જે છે એ 3 years છે. એની સાથે સાથે જે ફાઇન છે એ 1 લાખ સુધીનું છે. એટલે એવું નથી કે જોગવાઈઓ નથી, પણ હા અત્યારે જે એટ્રેક્શન છે, જે બધા વેબ સિરીઝમાં જોવામાં આવે છે, અથવા તો તમે ટીવીમાં જ્યારે એડવર્ટાઇઝમેન્ટ્સ આવે છે ત્યારે એ લોકો કે રમો પણ, અથવા તો તમને જે ટેક્સ્ટ મેસેजेस આવે છે કે તમે આટલા બોનસ જીત્યા છો, આટલું જીત્યા છો, એમાં બી તમે જે છે લિંક પર ટચ કરો છો. અથવા તો તમે એવા જ બધા જે ફ્રોડ મેસેजेस ને એવા બધામાં જે આ પબ્લિક અત્યારની પ્રજા જે છે એ ફસાઈ જાય છે. અને પછી જે રીતે હવે આપણા મહાદેવ જે એપ્લિકેશનની જ વાત કરીએ તો કોઈ બી સામાન્ય એ જે લેમેન હોય એ બી એવું વિચારે કે ચલો ભગવાનના નામે કોણ ખોટું કરતું હશે, રાઈટ? એટલે અત્યારે જે છે પબ્લિકને જે કઈ રીતે એના જાળમાં ફસાવવી એ અત્યારે બહુ જ ઈઝી થઈ ગયું છે. પણ સાથે સાથે પબ્લિક હોય, અથવા તો જે નાના બાળકો હોય, અથવા તો નાના બાળકોના જે પેરેન્ટ્સ હોય, એ લોકોએ એ સમજવાની જરૂર છે કે એટલીસ્ટ તમે તમારા બાળકને વાઈફાઈ પ્રોવાઈડ કરો છો, ક્યાંય બી ઘરમાં હોય, ઓફિસમાં હોય, તો એને એનો સદઉપયોગ, એનો જે કઈ રીતે યુઝ કરવાના, એના પ્રોઝ એન્ડ કોન્સ શીખવાડો. સાથે સાથે એને એ બી એને ઓબ્ઝર્વ કરો કે શું કરે છે, મોબાઈલમાં શું જોવે છે. તમે ખાલી ગેજેટ આપી દીધું એનો મતલબ એવું નથી કે એને ગમે તે મિસયુઝ કરે, રાઈટ? હવે એવું જ્યારે વાત આવે છે કે આપણે કાયદા કાનૂન છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન ત્યારે થશે જ્યારે લોકોને આ કાયદાઓની ખબર પડશે. સાથે સાથે સતર્કતા આવશે કે તમારે આવા કોઈ ફ્રોડ ટેક્સ્ટ મેસેजेस આવે છે, અથવા તો તમને વોટ્સએપ પર એવો કોઈ મેસેजेस આવે છે, અથવા તો તમને કોઈ એવો ફોન કોલ આવે છે, તો તમે એટલા વિજિલન્ટ રહો કે આવા કોઈ ફોન કોલ હોય, આવા કોઈ ટેક્સ્ટ મેસેजेस હોય, એના લિંક પર ટચ ના કરો. એ જે ઇન્સ્ટ્રક્શન્સ આપે છે એના પર અત્યારે તો નવું જે છે આવ્યું છે કે તમારે આધાર કાર્ડની ફૂલ ડિટેલ નહીં આપવાની, પાન કાર્ડની જ ડિટેલ આપવાની છે. આધાર કાર્ડની અગર ડિટેલ આપો છો તો લાસ્ટ 3 ડિજિટ્સ જ લખવાના છે. એટલે આ અમુક જે રિસેન્ટ ચેન્જીસ છે, રિસેન્ટ અમેન્ડમેન્ટ છે, આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. કેમ કે જેમ જેમ ડિજિટાઇઝેશન વધશે આ વસ્તુ વધવાની જ છે. પણ જેટલું વિજિલન્ટ હશે પબ્લિક, એટલી વધારે લોકો કાળજીપૂર્વક જે છે ફોનનો અથવા તો ગેજેટનો યુઝ કરી શકશે. ફરી આપણી પાસે ધર્મેશ સર પાસે. ધર્મેશ સર, વાત એ છે કે જ્યારે ઓનલાઈન ગેમિંગ, કોઈ દિવસ હારી જનારો વ્યક્તિ કે ચીટ થનારો વ્યક્તિ ફરિયાદ કરવા જવાનો નથી, કારણ કે ગેરકાયદેસર વસ્તુ છે. બીજી વાત એ છે કે જે તે બોલિવૂડ સ્ટારનો જે ઉપયોગ થઈ રહ્યો છે, તો લોકો એમ જ માને છે કે આ વસ્તુ લીગલ છે, અને એમને કેટલા લોકો તો એને હીરો તરીકે ભગવાન પણ માનતા હશે. તો આ પ્રકારના બોલિવૂડ સ્ટાર પોતે તો ક્રાઇમમાં કરી જ રહ્યા છે, બીજાને મિસગાઈડ કરી રહ્યા છે. આપનો ઓડિયો મ્યુટ છે સર, અનમ્યુટ કરો. જી અનમ્યુટ કરો સર, આપનો ઓડિયો મ્યુટ છે. ત્યાં સુધી આપણે સંગીતા પટેલ પાસે. સંગીતા પટેલ, વાત એ છે કે જ્યારે જુગારી કોઈ હારી જાય તો ફરિયાદ કરવા જવાનું નથી, તો એનો ફાયદો આ જે ગેમિંગ કંપનીઓ પણ લેતી હોય. બીજું વસ્તુ એ છે કે જ્યારે ગેમિંગ રમનારી વ્યક્તિની સામેવાળી જે જુગાર કંપનીઓ છે, આ તમામ એપ છે, તેની ઉંમર પણ જોઈ શકવાના નથી. સાચી વાત છે. એટલે જ તમે મને ક્વેશ્ચન પૂછ્યો તો ત્યારે કહ્યું કે 18 વર્ષની પણ દીકરી નહોતી, 17 વર્ષની દીકરી એ રમતી હતી. સો આની અંદર બેઝિકલી જ્યારે ઓનલાઈન કોઈ પણ વસ્તુ યુઝ કરવાની હોય છે, કોઈ પણ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો સૌથી પહેલાં એના માટે એજ્યુકેશન લેવું જોઈએ, જે આપણા ઇન્ડિયામાં બધાએ સમજવું જોઈએ. કારણ કે આપણે મતલબ પછાત તો છીએ જ નહીં, આપણે એજ્યુકેટેડ છીએ. તો એજ્યુકેશન ત્યારે જ કહેવાશે સાચું કે જ્યારે તમે એને સાચી દિશામાં વાપરશો, એને એલર્ટ થશો. સો અત્યારે હાલ જે કોઈ પણ એપ કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર એવું હોય છે કે 18+ વ્યક્તિ જે આ વસ્તુ કરી શકે, તો એના એવા નોર્મ્સ અને એવું સ્ટ્રિક્ટ હોવું જોઈએ કે જેની અંદર એ એકચ્યુઅલી 18+ હોય અને પછી જ યુઝ કરી શકે. પરંતુ અત્યારે એકચ્યુઅલી એવું થતું નથી, અને આપણે બધા ભારતીયો કાઠા કબાડાવાળા તો છીએ, એટલે કંઈ પણ જગ્યાએ જે કરવાની ના પાડવામાં આવે ને એને પહેલું કરીએ. એટલે તમારો જે પ્રશ્ન છે કે ભાઈ આ રમવા માટે અથવા તો કોઈ પણ એપનો યુઝ કરે છે, તો
સામે એની એજ નથી દેખાતી, તો એના માટે કંઈક જોગવાઈઓ થાય તો સારું, નહીતર પછી આમના આમ જ ચાલુ રહેવાનું છે. અને જો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ ને, તો સૌથી પહેલાં તો આપણે એ વસ્તુ સમજવી પડશે, તો આપણા બાળકો એ વસ્તુ સમજશે કે એના માટે સ્ક્રીન ટાઈમની લિમિટ આપણે સેટ કરવી પડશે, કે આટલો સ્ક્રીન ટાઈમ આપણે મનોરંજન માટે ઉપયોગ કરીશું ને આટલો એના એકચ્યુઅલી કાર્યો માટે યુઝ કરીશું. જો આપણે ફોલો કરીશું તો બીજા બાળકો પણ એને ફોલો કરવાના જ છે. જી, ફરી આપણે મોહિત यादव પાસે જઈશું. मोहित यादव, बात यह है कि जो फाल्गुन राठौड़ ने बताया कि एक अल्गोरिज्म सेट किया होता है ऐप के अंदर चीटिंग से. बिल्कुल, देखिए जैसा फाल्गुन ने बताया और मैंने भी पहले भी जब डिस्कशन किया था, तो ये जो एल्गोरिदम होते हैं ये दो चीज़ें देखते हैं कि जो यूज़र है वो किस तरह से रिएक्ट कर रहा है, कितने पैसे वो ऐड ऑन करा रहा है, क्या उसके पास ज़्यादा पैसे हैं, मतलब बार बार खेल रहा है, मतलब वो अडेप्टिव है, वो उसको एक तरह से एप्लीकेशन को बार बार ओपन कर रहा है, कितनी बार वो यूज़र ओपन करता है एप्लीकेशन में, दिन भर कितनी बार किस सेक्शन पे वो जाता है. ये जो एनालिटिक्स होते हैं, ये एनालिटिक्स को मशीन लर्निंग बोल सकते हो या AI/ML बोल सकते हो, जो कोड पीछे लिखा जाता है उससे एनालाइज किया जाता है और उसको उसी तरह के गेम्स को दिखाया जाता है. मतलब ऐसे गेम जो उनको हाई प्रॉफिट दिखाने की कोशिश करे, मतलब ज़्यादा पैसा मतलब लगवाएं उनसे, तो ऑटोमेटिकली ये जो एल्गोरिदम पीछे डिसाइडेड हैं ये ऑटोमेटिकली चलते हैं. ऐसा नहीं है कि इसमें कुछ कोई फिक्स किया हुआ है. ये धीरे धीरे यूज़र की एक्टिविटी को, बिहेवियर को मॉनिटर करते हैं और उससे ज़्यादा पैसा लगवाने की कोशिश करते हैं. अब ये जो कोडिंग होती है ये ह्यूमन ही करते हैं, मतलब जिसने डेवलपर जो भी एप्लीकेशन डेवलपर है उसने इसको इस तरह से कोड किया है कि वो धीरे धीरे जितना वो मैच्योर होता जाएगा, मतलब जितने समय वो गेम खेलता जाएगा उसको उतना ही एडिक्शन आता जाएगा. और सबसे इम्पोर्टेंट जो बात मैं ये बताया था कि इसमें ज़्यादातर जो पैसा आता है वो गलत तरीके से आता है. मनी लॉन्ड्रिंग हो गया या आपका जो अकाउंट्स ऐसे होते हैं, और इसमें KYC के नाम पर बहुत ही इजी तरीके से अकाउंट बन जाता है, तो छोटे छोटे बच्चे भी गलत एज डालकर इसमें अकाउंट बना पाते हैं. इसलिए हज़ारों लोग इसका ट्रैप बन जाते हैं क्योंकि उनको नॉलेज होती नहीं है. आजकल मोबाइल सबके हाथ में है और इनफैक्ट आप एक चीज़ को ध्यान से समझना कि ये जो एप्लीकेशंस होती हैं, बहुत सारी एप्लीकेशंस आपको प्ले स्टोर पर और ऐप स्टोर पर नहीं मिलेगी. वो एप्लीकेशंस आपको उन्हीं वेबसाइट्स पर मिलेंगी. मतलब जो गेमिंग जैसे ये महादेव वाली एप्लीकेशंस हैं या जो भी एप्लीकेशंस आप देखते हो उनका एक सेपरेट लिंक होता है, क्योंकि प्ले स्टोर, ऐप स्टोर ये क्या करती हैं, ये एप्लीकेशंस को जांच करती हैं. जांच करने के बाद कि वो मैलिशियस तो नहीं है, क्या कहीं वो आपका डेटा तो नहीं उठा रही, कहीं वो आपके मोबाइल की इंफॉर्मेशन किसी दूसरी कंट्री में तो नहीं भेज रही. तो ये सारी इंफॉर्मेशन वो अपने पास जो गूगल का जो प्लेटफॉर्म होता है या फिर ऐप स्टोर के प्लेटफॉर्म, ये इसको जांचते हैं. इसलिए वो उनके प्लेटफॉर्म्स पर नहीं मिलती. इसको डाउनलोड करने के लिए आपको उन्हीं की वेबसाइट पर जाना पड़ता है, वहीं से उसको डाउनलोड करना. आप देखोगे काफ़ी भी जब ये एप्लीकेशंस की Dream11 और ये जितनी भी एप्लीकेशंस की जब ऐड आती है तो ऐड में ये दिखाया जाता है कि आप यहाँ से इस एप्लीकेशन को डाउनलोड कर सकते हैं. तो आप समझ सकते हो कि एप्लीकेशंस बहुत फ्रेजाइल हैं, मतलब वहाँ से कोई ना कोई डेटा लीकेज बहुत इजी तरीके से हो सकता है. बहुत सारी एप्लीकेशंस हैं जो डेटा लीकेज करती भी हैं. पहले भी पास्ट में बहुत सारी एप्लीकेशंस को का एनालिसिस किया गया जिसमें ये पता लगा कि वो डेटा को बाहर की कंट्रीज में भेज रही हैं, चाइना जैसी कंट्रीज में भेज रही हैं. पैसे भी जो राउट होते थे वो चाइना में राउट होते थे. बाहर की दुबई जैसी कंट्रीज भी इन्वॉल्व हैं. तो ये सिस्टम ऐसा है कि इसमें यूज़र से बस किसी तरीके से मैक्सिमम से मैक्सिमम पैसा इन्वेस्ट हो जाए और यूज़र शायद फिर बाद में सिर्फ एक कॉन्टैक्ट उसको लिंक दे दिया जाता है, जैसा कि अभी दिखाया गया कि यूज़र को सिर्फ कि आप इस कॉन्टैक्ट लिंक पर आप कनेक्ट कीजिए और जो भी अपना रिजोल्यूशन है वो, क्योंकि जब एप्लीकेशन डाउनलोड करते हो वो पहले ही आपसे कंसेंट ले लेते हो. यूज़र को लगता है कि हार गए पैसे, इसीलिए उनसे पैसा वापस नहीं आएगा. तो ये कुछ चीज़ें हैं जो टेक्निकली इस साइबर सिक्योरिटी की वर्ल्ड में अगर मैंने आपको छोटे छोटे बताया तो वो सब इसके अकॉर्डिंगली चलता है. बहुत ही सेंसिटिव जानकारी दी आपने. આપણે ધર્મેશ ગુર્જર પાસે જઈશું ફરીથી. ધર્મેશ સર, વાત એ જ છે કે જે તે બોલિવૂડ જે ઘણા લોકો હીરોને ભગવાન માનતા હોય છે અને આ જ લોકો છે તે યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
જે આપણે જે વાત કરી અજય દેવગન છે, અનુ કપૂર છે, આવી જે બધી સેલિબ્રિટીઓ જ્યારે આનો પ્રચાર કરે છે ઓનલાઈન ગેમ્બલિંગનું, ત્યારે યુવાધન જનરલી સામાન્ય રીતે એવું જ માનતું હોય છે કે આ બધું કાયદેસર છે અને આમાં આપણે રાતોરાત લાખોપતિ કરોડોપતિ બની જઈશું. એ લોકો એવી લોભામણી લાલચો આપે છે, એવી મોટી મોટી વાતો કરે છે કે તમે મહિનામાં તમે લાખો રૂપિયા કમાવી લેશો, કરોડો રૂપિયા કમાવી લેશો. એટલે વાત એ છે કે આપણી જે સરકાર છે, કેન્દ્રની સરકાર, એને પાર્લામેન્ટમાં આ અંગે એક કડક કાયદો લાવવો જોઈએ. કાયદો છે પણ એની અમલવારી થતી નથી. કેમ નથી થતી? કારણ કે કાયદામાં એ ઈચ્છા શક્તિ નથી, એ અમલવારીનું કરવા માટેની જે પોલિસી હોવી જોઈએ પોલિસી નથી. એટલે ક્યાંય ને ક્યાંય સરકાર આની અંદર પાછી પડે છે. તેના લીધે જ આ સેલિબ્રિટીઓ આવી બધી એડ આપે છે અને તેનાથી યુવાધન ગેરમાર્ગે દોરાય છે અને આ બધી એકમાં એક વખતે દવાડે ચલે છે એટલે આની લત લાગી જાય છે. આની લત લાગે છે એટલે આખા કુટુંબ પરિવારોનું આખું કોલેજ થઈ જતું હોય છે ને યુવા માર્ગ જે પ્રગતિ કરવી જોઈએ એની જગ્યાએ અધોગતિ કરતું હોય છે. જી મનોજભાઈ. જી, આપણે ફાલ્ગુન રાઠોડ પાસે છે. ફાલ્ગુન રાઠોડ, વાત એ છે કે જે ગેમિંગ એપ્લિકેશનમાં જે મોહિત યાદવે બતાવ્યું કે એવી ટ્રીક છે, પણ સૌથી મોટી કે જ્યારે પૈસા કોઈ વ્યક્તિ સામે ઓનલાઈન જમા કરાવે છે, આ પૈસા સામેની વ્યક્તિને જ જાય છે, કોઈ કંપનીને જાય છે કે ભાઈ હવાલા કૌભાંડમાં જાય છે, એ વ્યક્તિ તો જાણી શકતો નથી. યસ, મેં વચ્ચે ઘણા બધા ગવર્મેન્ટ ઓફિશિયલ સાથે પણ વાત કરી હતી અને મોસ્ટલી એ જાણવામાં આવ્યું છે કે જે પૈસા છે એ હવાલા થ્રુ જ જાય છે, કેશની અંદર જ જાય છે, અથવા તો પર્સનલ જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ હોય, કંપનીના થ્રુ કોઈ ટ્રાન્ઝેક્શન્સ નથી થતા. જો કંપનીના થ્રુ ટ્રાન્ઝેક્શન થાય તો પાન કાર્ડ લિંક હોય. સો મેઇનલી જે ટ્રાન્ઝેક્શન થાય છે એ ઇન્ડિવિડ્યુઅલ જે યુપીઆઈના જે ટ્રાન્ઝેક્શન્સ હોય એના થ્રુ થાય છે અને એક બે વ્યક્તિના અકાઉન્ટની અંદરથી ટ્રાન્ઝેક્શન એ નથી થતા. એની અંદર ઘણા બધા લોકો સંકળાયેલા હોય છે. આ એક ચેઇન સિસ્ટમ છે. તમે એક વ્યક્તિને કોઈ દિવસ આઈડેન્ટિફાઈ ના કરી શકો. અમે આ ઇન્વેસ્ટિગેશનની અંદર જ્યારે થોડા કોર સુધી પહોંચવા આવ્યા હતા ત્યારે અમને આઈડિયા આવ્યો કે મેજરલી જે આનું જે રેકેટ છે, ઓકે, એ રાજસ્થાનથી આઈ થિંક કોઈ જગ્યાથી ચાલે છે, દિલ્હીથી ચાલે છે, મુંબઈથી ચાલે છે અને અમદાવાદની અંદર એવા ઘણા બધા લોકો કે પછી બીજા સિટીઝની અંદર પણ એવા ઘણા બધા લોકો છે જે ચેનલ થ્રુ કેશના અંદર વિડ્રો કરતા હોય છે અને આપતા હોય છે. એટલે લે વેચ જે છે મોસ્ટલી કેશ થ્રુ થાય છે. હવે કેશ થ્રુ જ્યારે ટ્રાન્ઝેક્શન થતા હોય, બેઝિકલી તમે એને ટ્રેક ના કરી શકો. ઓકે, એન્ડ કંપની થ્રુ આજ સુધી મેં કોઈ ટ્રાન્ઝેક્શન નથી જોયા. અને જો કંપની થ્રુ પણ જાય છે તો અનઓડિટેડ કંપનીઝ હોય છે, બેઝિકલી એની ઓડિટ નથી થતી અને કંપનીઝ આજે છે કાલે નથી, કોણે જોઈ, અને કંપની બંધ કરતા કેટલી વાર લાગે આપણને ખ્યાલ છે. સો બેઝિકલી આવા જે ટ્રાન્ઝેક્શન એક વખત થઈ ગયા, બીજી વખત નવું કંપનીનું અકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન કરો, પૈસા નીકાળો. સો આનું જે એક એકચ્યુઅલી જે ટ્રેપ છે એ તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો કોઈ દિવસ ઓરિજિન. ઓકે, અને મોહિતે જેવી રીતે કીધું કે દુબઈ છે, ચાઇના છે, ઘણી બધી એપ્લિકેશન ચાઇનાની ઓરિજિન નીકળી છે. ઘણી બધી એપ્લિકેશનના જે ઓનર્સ છે, જે ફંડિંગ છે એ બધું દુબઈથી આવે છે, અરબ કન્ટ્રીઝથી આવે છે. સો આઈ થિંક આ રીતે આપણે જોવા જઈશું તો આઈ થિંક લીગલી જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ આપણે એને રોકી શકીએ છીએ, કેમ કે આ ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટનું માધ્યમના થ્રુ ઘણી બધી આવી રીતે જે એક્ટિવિટીઝ થઈ રહી છે એને જો આજે રોકવામાં નહીં આવે, ધીરે ધીરે બહુ મોટું રૂપ લેશે અને જે લઈ રહ્યું છે ઓલરેડી. જી, મહત્વની વાત એ પણ કીધી કે આખું એક હવાલા કૌભાંડ છે, પણ સૌથી મોટી વાત એ છે કે હવે જ્યારે આપણે ભાડવાત ને પેટા ભાડવાત આ પ્રકારની જે કંપનીઓ છે તે અલગ અલગ એજન્ટો રોકી રહી છે, ફ્રેન્ચાઇઝી આપી રહી છે, જાતે નથી રમાડી રહી તો ફ્રેન્ચાઇઝો મારફત આ લોકોને રમાડી રહી છે. તો આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું હશે, કેટલા લોકોને પકડશે પોલીસ? ધારો કે આ જો એમાં ઇન્વેસ્ટિગેશન કરવાનું થાય તો ફાલ્ગુનભાઈ. સો તમે એને મેં જેવી રીતે કીધું, તમે ઓરિજિન કોઈ દિવસ આઈડેન્ટિફાઈ ના કરી શકો. મેં સાયબર સિક્યુરિટી ઇન્ટરનેટના કમ્પ્યુટિંગ ઇન્ડસ્ટ્રીમાં પિયર ટુ પિયર કનેક્ટિવિટી હોય, એટલે ક્યાંથી ક્યાં કનેક્ટિવિટી થઈ રહી છે એ તમને કોઈ દિવસ આઈડિયા નથી. તમે 5 જણાને અરેસ્ટ કરશો, એના થ્રુ ઇન્વેસ્ટિગેશન કરશો, બીજા 5 જણાને લાવશે અને ફરીને ત્યાં જે ચક્કરની અંદર તમે ચક્રવ્યૂહમાં ફેલાઈ જશો. સો બેઝિકલી જે ઓરિજિન છે એ તો કોઈ દિવસ તમને આઈડેન્ટિફાઈ નહીં કરી શકે. અને જ્યાં સુધી ઓરિજિન પાસે એ જે ડેવલપર્સ છે કે પછી જે કંપની છે કે જે ફંડિંગ જે કરે છે એ કંપની તો પછી રાતોરાત એપ્લિકેશનને જ બંધ કરી દેશે.
ઓકે, અને આવી બધી એપ્લિકેશન કોઈ પણ ઇન્ડિયામાં હોસ્ટેડ નથી. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે એપીઆઈ થ્રુ જે કોલ થાય છે ને એ બધી એપ્લિકેશન્સ, એ બધા સર્વર્સ બધા આઉટ ઓફ ઇન્ડિયા કે એવી કન્ટ્રીઝમાં છે જે કન્ટ્રીઝની અંદર આ વસ્તુ લીગલ છે. સો બેઝિકલી ત્યાંના થ્રુ તો તમે લીગલી જ કરી રહ્યા છો, પણ તમે ઇન્ડિયામાં આ વસ્તુ ઇલીગલ છે. ઓકે, સો આનું ઓરિજિન આઈડેન્ટિફાઈ કરવું અને જો એક લેવલ ઉપર એને ટ્રેક, એટલે ખૂબ જ મહત્વનું કીધું કે આખી એવી માયાજાળ છે કે જેને ભેદવી અશક્ય જ નથી પણ મુશ્કેલ જરૂરથી છે. કારણ કે પેટા ભાડવા જે મેં શબ્દ વાપર્યો છે, કારણ કે લાખો ફ્રેન્ચાઇઝી છે તે અલગ અલગ પોતાના કોડ આપીને આ પ્રકારના એપ આપીને અલગ અલગ લોકોને આ લલચાવી રહી છે. આપણે સંગીતા પટેલ પાસે સંગીતા પટેલ સાયકોલોજીકલ આખી ગેમ કે આપણે જે અત્યારે જોવા મળી કે એક તો આ મોટા મોટા સ્ટાર તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સની લિયોની હોય, નેહા કક્કર હોય, આતિફ અસલમ હોય, રાહત ફતેહ અલી ખાન, આમાં ઇન્ડિયન કલાકારની સાથે સાથે પાકિસ્તાન કલાકારો પણ જોડાયેલા છે. તો આ જે મહાદેવ એપ હોય, આ પ્રકારની જે ઓનલાઈન ગેમ હોય, એક આખું મોટું સિન્ડિકેટ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આપણે કહીશું. પણ મોટી વાત ફરીથી એ જ કહું કે જ્યારે આ પ્રકારના કલાકારો જ્યારે બીજાને અપીલ કરતા હોય ત્યારે સાયકોલોજીકલ લોકોના મનમાં મોટી અસર થતી હોય છે. સાચી વાત છે. સાયકોલોજીકલી અસર સૌથી પહેલાં થાય જ છે અને એને ધ્યાનમાં રાખીને જ આખી એડ ફિલ્મ્સ અને જે એડવર્ટાઇઝમેન્ટ્સ માટે એ લોકો ડિઝાઇન કરતા હોય છે એને એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેથી વધુમાં વધુ લોકો આપણી તરફ ખેંચાય, મતલબ એ જે એપ છે એની તરફ ખેંચાય. અહીંયા એથિક્સની વાત આવે છે કે જ્યારે આપણે કોઈ મોભા ઉપર હોઈએ છીએ, કોઈ મોટી સેલિબ્રિટીનું પ્લેટફોર્મ આપણને મળે છે, તો એ માત્ર એટલા માટે નથી કે તમે કોઈ સારું કાર્ય કરી રહ્યા છો, પણ એ એટલા માટે છે કે તમારે કોઈ સારું કાર્ય કરવાનું છે. તમને પૈસા તો મળે જ છે, ફેમ મળી છે, તો તમારું એક નૈતિક જવાબદારીમાં આવે છે કે તમે એવી કોઈ એડ કરી અને પૈસા ના કમાઓ કે જેનાથી તમારા એક શબ્દથી લાખો કરોડો લોકો ખોટી દિશામાં જાય અને એ લોકોના જીવનની અંદર અધોગતિ થાય અથવા તો કોઈ સુસાઇડ કરી લે અથવા તો એમનું પતન થાય. તો એ સેલિબ્રિટીની જવાબદારીમાં આવે છે. એની સાથે સાથે જે લોકો આ એડ બનાવડાવે છે એ લોકોએ પણ એ વસ્તુ વિચારવાની છે કે શું આપણે આ વસ્તુ સાચી કરી રહ્યા છે, આ એપ બનાવીને શું આપણે સાચી કરી રહ્યા છે. પણ અત્યારે હાલ બધા માત્ર પૈસા પાછળ દોડી રહ્યા છે, એટલે સાયકોલોજીને આપણા હાથમાં રાખવાની જરૂર છે કે આપણે આપણી જાતને એટલી સ્ટ્રોંગ બનાવીએ કે સામેવાળી વ્યક્તિ આપણને પ્રિડિક્ટ ના કરી શકે. એટલે હું તમારા ચેનલના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરીશ કે આપણે એવા લેમેન ના બનીએ કે એવા સાવ નકામા માણસો ના બનીએ કે જેને કોઈ પણ વ્યક્તિ ગમે તે આંગળી પકડીને ખેંચી જઈ શકે. આપણે આપણી સદબુદ્ધિનો ઉપયોગ કરીએ, આપણે આપણા એજ્યુકેશનનો ઉપયોગ કરીએ અને આપણે આપણી જે વિઝડમ છે એને કામે લગાડીએ. અને કોઈ આપણને કહે છે કે આ વસ્તુ સારી છે અને આ વસ્તુ વાપરવી જોઈએ, તો એ આપણે ત્યારે જ માનીએ છીએ જ્યારે આપણે એની કોઈ કટોકટીમાં અથવા એની શોધમાં હોઈએ છીએ. તમે જે એથિક્સની વાત કરી, આપણે જે બોલિવૂડ સ્ટાર વર્સિસ જો સાઉથના કલાકારોની કરશું, સાઉથના કેટલાક એવા કલાકારો છે તેમને કરોડો રૂપિયા શું અબજો રૂપિયા આપે, તેઓ દારૂની એડમાં નહીં આવે, ગુટખાની એડમાં નહીં આવે, કોઈ પણ જે હાનિકારક હોય સમાજને કોઈ દિવસ ના આવે. એટલે લોકો ત્યાં ભગવાનની ભૂમિકામાં છે. ટ્રુ, સાચી વાત છે. એટલે હું એ જ કહી રહી છું અગેઇન કે આપણે બોલિવૂડ કલાકારો છે, આપણા સ્પોર્ટ્સમેન્સ છે. એટલે જ્યારે મેં આ એડ્સ જોવાની શરૂ કરી, એટલે જ્યારે મારી સામે આવી શરૂ કરી તો કોઈ સવાલ જ નથી, પણ જ્યારે મારી સામે એડ આવતી હતી ત્યારે જે લોકો મને આ એડમાં દેખાતા હતા મને એમનાથી ઘૃણા થવા લાગી હતી. અને ત્યાં સુધી કે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ એની અંદર લાગી ગયા. તો મને ત્યારે એટલું દયામણું ફીલ થયું કે શું તમે લોકો એવા ભિખારી છો કે તમારે આવી રીતે લોકોનું મર્ડર જ છે, એક રીતે તમે સાયલેન્ટ મર્ડર જ કરી રહ્યા છો. મર્ડર કરીને પૈસા કમાવા પડે છે. તો હજી પણ જો તમે આવી કોઈ પણ પ્રકારની એડ કરો છો, તમે ગુટખા કરો છો, તમે દારૂની એડ કરો છો કે તમે કોઈ પણ આવી રીતની લત થાય એવી જુગારની એડ કરો છો, તો તમારે ત્યાં એ સમજવું જોઈએ કે આ એડ દ્વારા તમે તમારું હિત નથી કરી રહ્યા પણ આખા દેશનું અહિત ચોક્કસ કરી રહ્યા છો. આપણે રુચિકા કક્કડ પાસે, રુચિકા કક્કડ, વાત એ છે કે જે બોલિવૂડ કલાકારો જે સંદેશો આપે છે, અગાઉ મેં સાઉથના કલાકારોની વાત કરી કે બોલિવૂડના કલાકારોની એક નૈતિક ફરજ તો છે કે તમે જે પ્રકારની બ્રાન્ડ જે તમે પ્રમોટ કરો છો તો લોકો એમ જ માને છે કે આ બ્રાન્ડ તમે પરખીને તમે લોકોને કર્યા છે. એક્ઝામ્પલ આપણે ગુટખાની વાત કરીએ, ગુટખા ગેંગ આપણને ખ્યાલ છે કે 3 હીરો છે, સાથે મળીને ગુટખા લોકોને ખવડાવ્યા છે. લોકો એ જ સવાલ પૂછે કે શું આ ગુટખા તમારા બાળકોને તમે ચખાડી ખરા? તમારા ઘરમાં બાળકો ગુટખા ખાય છે તો તમે બીજાને પ્રમોટ કરો કે આ પ્રકારનું કરો. તો મૂળ એ જ છે કે જે તમે આઈડિયલ લોકો માટે છો ને તમે જ આ રીતે આ વિદેશી કંપનીઓના હાથા બનીને, હવાલા કૌભાંડના હાથા બનીને પોતાની કેરિયર તો બરબાદ કરો છો, પણ લાખો યુવાનોનું ભવિષ્ય પર તમે રોડી રહ્યા છો.
સી વાત આપની સાચી છે. અત્યારની જનરેશન્સ જે છે ને એ કેવી થઈ ગઈ છે કે એ લોકોને એટ્રેક્શન જોઈએ છે, રાઈટ? એટલે એ લોકો એવું નથી સમજતા. હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે પેરેન્ટ્સ અને બાળકો જે લોકો છે ખાસ ધ્યાન રાખે કે આ સેલિબ્રિટી લોકો છે એ સેલિબ્રિટી છે, એ ખાલી એન્ટરટેન કરવા આવે છે, એ રિયાલિટી નથી. એક ઇમેજિનરી વર્લ્ડ છે જેમાં તમે લોકો બધા ખોવાઈ જાઓ છો. આ વસ્તુ ખોટી છે. અને સાથે સાથે જેમ આ ગુટકાની એડવર્ટીઝમેન્ટમાં 3 સેલિબ્રિટી આવે છે અને એવું કહે છે કે આપને ये नहीं चखा तो कुछ नहीं चखा. હવે શું એમાં ચાખવા જેવું છે? કશું જ નથી. એ લાઈફ બગાડે છે. ને જેમ બેને વાત કરી કે સાયલેન્ટ મર્ડર, રાઈટ? તમને કહેતા નથી પણ તમારી ઘરમાં જે છે તમારું કોઈ જે કમાતો વ્યક્તિ હોય અથવા તો હેડ ઓફ ધ ફેમિલી હોય એની જે છે, જ્યારે તમે સાયલેન્ટ કિલર બનો છો અને તમે આવું પબ્લિકને પીરસો છો કે તમે આ ખાઓ, અને એમાં નીચે લખેલું બી આવે છે કે ધીસ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, રાઈટ? તો લોકો પબ્લિક આ હાર્મફુલ છે તમારી હેલ્થ માટે એ નથી જોતા. બસ આ વ્યક્તિ આ મારો ફેવરેટ એક્ટર છે અથવા તો આની મૂવીઝ બહુ સારી આવે છે એટલે એ જે કરતો હશે એ સાચું જ હશે એવું માનીને એ લોકો બી એ ગ્રહણ કરે છે. અને આ વસ્તુ ખોટી છે. આ એક ઇમેજિનરી વર્લ્ડ છે. રિયાલિટી આખી અલગ છે. રિયાલિટીમાં જો તમને ક્યારે બી મોકો મળે તો તમે અજય દેવગનને ઘરે જઈ અપોઇન્ટમેન્ટ લઈને પૂછજો કે તમે આ વસ્તુ ખાવ છો. એ નહીં ખાતા હોય. એને તો એ પૈસા મળે છે એટલે એડ કરે છે. તો આ જ એક વસ્તુ જે છે સમજવા જેવી છે કે પૈસા માટે થઈને જ્યારે આ વ્યક્તિ આ એડ કરે છે તો તમે એ વ્યક્તિને ખાલી જ્યારે તમને એ એક્ટર મળે, ક્યારે બી મળવાનો મોકો મળે તો તમે એ વ્યક્તિને ખાલી જઈને પૂછો કે તમે બીજાને ચખાડવાનું કહો છો, પોતાના બાળકોને ચખાડીએ છે આ વસ્તુ. એટલે આ જે પીરસવામાં આવે છે એનાથી લોકો એટ્રેક્ટ થાય છે. રાધર એન્ટરટેન થવાનું છે, એટ્રેક્ટ નથી થવાનું. એ એન્ટરટેનમેન્ટની બદલે એ લોકો એટ્રેક્ટ થાય છે, એડિક્ટ થાય છે અને પછી આવી લત લાગે છે. અને સાથે સાથે જ્યારે બી હું એ બી કહેવા માંગીશ કે કોઈ બી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો એમાં પૂછવામાં આવે છે કે તમને તમને ટ્રેક કરવા માટે અથવા તો તમારા ફોટોઝને એક્સેસ કરવા માટે એલાઉ પૂછે છે અથવા તો નોટ ટુ ટ્રેક, નોટ ટુ એક્સેસ એવું પૂછે છે. તો ત્યારે તમારે નોટ ટુ એક્સેસ, નોટ ટુ ટ્રેક આ બધી વસ્તુનું કાળજી રાખવાની છે. કેમ કે તમને નથી ખબર જ્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારે એ તમારા ફોટોઝ હોય અથવા તો તમારી જે બી બીજી બધી ડિટેલ્સ હોય એને ટ્રેક કરે છે. અને એના ઉપરથી જ્યારે તમે એપ્લિકેશન યુઝ કરો છો ત્યારે તમને વચ્ચે વચ્ચે એટલી બધી આ રમીની ને ફલાણી ઢીકણી ઘણી બધી એડવર્ટીઝમેન્ટ આવશે કે તમે આ ઇન્સ્ટોલ કરો, આ ઇન્સ્ટોલ કરો, આમાં આટલું જીતશે. પછી એમાં ઘણી પબ્લિકની એડવર્ટીઝમેન્ટ આવે છે કે મુझे तो पता ही नहीं था. કપલની એડવર્ટીઝમેન્ટ, એજેડ કપલ હશે કે मुझे तो पता ही नहीं था, हमने तो इतना कमा लिया. અરે કંઈ જ નથી કમાણા. ખાલી એ લોકો તમને એટ્રેક્ટ કરવા માટે, એડિક્ટ કરવા માટે આ બધી એડવર્ટીઝમેન્ટ આપે છે. અને સાથે સાથે અત્યારના તમે યંગ જનરેશન્સ જોઈ લો કે એ લોકોને એ ગેમમાં એટલું બધું એડિક્શન થઈ જાય છે કે એ લોકો એના જે પેરેન્ટ્સના ક્રેડિટ કાર્ડ ને એ બધું હોય છે એ બધામાંથી પૈસા જે છે એ ક્રેડિટ કરતા જાય છે અને મા બાપને ખબર બી નથી હોતી. ખાલી એનો ફોન હાથમાં લઈને ઓટીપી ફટાફટ પેલું કરવા માંડે છે ને એમાં જેટલી ક્રેડિટ કાર્ડની લિમિટ હોય છે બધા જ ઉપડી જતા હોય છે. એટલે આ વસ્તુ તમે જ્યારે છોકરાઓને, બાળકોને તમારું ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ આપો છો અથવા તો તમે જ્યારે એ કોઈ બી ગેમમાં પૈસા ઇન્વેસ્ટ કરે છે તો આ બધી વસ્તુ પર પ્રતિબંધ તમે મૂકો. એ શું કરે છે, શું નથી કરતા એ જોવાની જવાબદારી તમારી છે. जी, अपने मोहित यादव पास से जैसे मोहित यादव, जो बात है डी कोडिंग वाली जो आपने बोला, अल्गोरिज्म की बात किया, मतलब साइबर सिक्योरिटी की इसमें क्या भूमिका हो सकती है? आपका ऑडियो म्यूट है, अनम्यूट करो. ये जो एप्लीकेशंस होती हैं बेसिकली ये एप्लीकेशंस जब कोड किया जाता है तो हार्ड कोड कर दिया जाता है और कई बार इनसे काफ़ी प्रॉब्लम्स होती हैं। और साइबर सिक्योरिटी के तरह से अगर देखें तो डेटा ब्रीचेस का काफ़ी इसमें इशू आता है, बिकॉज ये जो एप्लीकेशंस होती हैं आजकल बहुत सारी ऐसे टेम्पलेट्स आपको नेट पर मिल जाएंगे जिससे कोई भी इस तरह की एप्लीकेशन बना सकता है और बहुत डिफिकल्ट नहीं है। आप जाके थीम फॉरवर्ड जैसी वेबसाइट है जहाँ पे आपको ऐसी एप्लीकेशंस का पूरा पूरा एक वाइट लिस्ट करके आपको मिल जाता है। आपको कुछ नहीं करना, अपना लोगो लगाना है और उसमें बस अंदर से एक सिस्टम अकाउंट नंबर जोड़ना है। आप इजीली कोई भी आप इस तरह की एप्लीकेशन को लॉन्च कर सकता है। और बात रही साइबर सिक्योरिटी के डेटा की, मतलब जो डेटा हम इस पे डालते हैं साइन अप करते समय, चाहे उसमें पैसे हम ऐड ऑन करा रहे हो किसी डेबिट कार्ड से, क्रेडिट कार्ड से, तो हमें नहीं पता कि पीछे किस तरह की कोडिंग की गई है। क्या ऐसा भी हो सकता है कि एप्लीकेशन चाइना से मॉनिटर की जा रही है या फिर किसी ऐसी कंट्री से
बनाई गई है, जहाँ से आप जब उसमें क्रेडिट कार्ड और डेबिट कार्ड नंबर डालते हो और सबमिट कराते हो तो ऑटोमेटिकली आपके डेबिट कार्ड और क्रेडिट कार्ड का जो डिटेल होता है वो उनके पास सेव हो जाए और इवेंचुअली उन डेटा को वो गलत तरीके से यूज कर लें। तो ये कुछ डेटा है, आपका पर्सनल इंफॉर्मेशन जो होता है, आपका आधार कार्ड जब आप डालते हो, ये जो इंफॉर्मेशन होती है दैट इज योर पर्सनल इंफॉर्मेशन और बहुत ज्यादा सेंसिटिव होती है। इस इंफॉर्मेशन को लेकर साइबर फ्रॉड्स आपके साथ हो सकते हैं, आपके साथ आइडेंटिटी थेफ्ट हो सकता है, आपके पैसे आपके बैंक से निकल सकते हैं। आप ये जो इंफॉर्मेशन है दूसरे फ्रॉड्स के अंदर यूज हो सकती है, मतलब आपको पता भी नहीं चलेगा कि कहाँ क्या हुआ और कैसे आपके अकाउंट से पैसे गए। इवेंचुअली बहुत सारा डेटाबेस, ये जो डेटाबेस होता है ये आगे बेचा भी जाता है। करोड़ों लोगों का जो डेटाबेस है जो आकर इस एप्लीकेशन पे फ्री साइन अप करते हैं एज डालकर, तो लोगों को वो डेटा जो है लगता है कि इस एप्लीकेशन के लिए, लेकिन वो पीछे इवेंचुअली उस डेटा को आगे दूसरी एप्लीकेशंस पर भी डालने के लिए अपने दूसरे फंड दूसरी चीजों को मार्केटिंग करने के लिए भी यूज करते हैं। तो जो पर्सनल डेटा है वो एक ऐसी कंपनी के पास पहुंच गया जिसका काम एक्चुअली में वो फ्रॉड ही है एक तरह से, क्योंकि वो आपके पर्सनल डेटा को गलत तरीके से आगे फ्यूचर में यूज करता है। तो ये जो चीज आती है खासकर डेटा को लेकर, आपके आपके पैसे को लेकर, आपका जो आपके साथ जो साइबर क्राइम्स हो सकते हैं, ये कुछ चीजें हैं साइबर सिक्योरिटी की जो वरी करने वाली चीजें हैं। क्योंकि जब ऐसी एप्लीकेशन इंस्टॉल करते हो तो आप, जैसा कि रुचिका ने बताया कि आप एप्लीकेशन की परमिशन दे देते हो और आपके फोन की पूरी परमिशन जो है उनके पास पहुंच जाती है। इवेंचुअली मैंने बहुत सारी एप्लीकेशंस का मालवेयर एनालिसिस किया है जिसमें बेसिकली वो हार्ड कोड करके रखते हैं कि कहाँ डेटा जाना चाहिए, किस सर्वर पर डेटा जाना चाहिए। ऐसे बहुत सारे फ्रॉड्स हुए भी हैं। आपने बेटिंग एप्लीकेशंस के बहुत सारे फ्रॉड आप देखोगे, गूगल पे सर्च करोगे, आपको हजारों फ्रॉड्स मिलेंगे जिसमें लोगों के पास पैसे, उनके लोगों के पैसे निकल गए, साथ में फिर उनके साथ फिर उनको कॉल्स आए, कॉल्स करके दूसरे तरीके से उनको फंसाया गया। तो ऐसे मल्टीपल फ्रॉड्स होते हैं, सिंगल फ्रॉड नहीं होता। जी एप्लीकेशन रात पर रात में बंद भी हो जाती है, जैसे फागु ने बताया था कि पूरी एक रात में पूरा एप्लीकेशन और पूरी कंपनी गायब, ऐसा होता है। और ये होता क्या है, ये इसमें मार्जिन होता है। जैसे बाहर की कंट्री से कई एप्लीकेशंस आती हैं तो एक कॉल सेंटर सेटअप किया जाता है, उस कॉल सेंटर्स में 10-15 लोग बैठते हैं जो कॉलिंग करते हैं, जो लोगों के पैसे लगवाते हैं। और इवेंचुअली अगर कभी कोई ऐसा पता चलता है कि वो पूरी रात में ही कंपनी गायब भी हो जाती है। तो ऐसे फ्रॉड्स होते रहते हैं, लोगों के पैसे इस तरह की एप्लीकेशंस में वेस्ट होते हैं। जी मतलब साइबर लालच थ्रेट हमेशा बना रहता है क्योंकि डेटा आपका उनके पास उनके सर्वर्स पर अपलोड हो जाता जी है। बोलते हैं ना लालच बड़ी बड़ी बुरा, जो मतलब वही है कि आप बेल मुझे मार, जो सामने से यूजर से वो मतलब जो आमंत्रण देता है चीटिंग को। अपने ધર્મેશ સર સાથે ધર્મેશ સર વાત એ છે કે કેટલાક કેસો હાઈકોર્ટમાં મેં ભૂતકાળમાં પણ જોયા છે કે જે આ પ્રકારના જુગાર ઓનલાઈન આ પ્રકારના યંત્રોથી જે રમાડતા હોય છે તો તેને કાયદેસર ગણવા કે ગેરકાયદેસર, એ ખુદ કાયદાના રક્ષકોને પણ ખબર નથી હોતી કે આ બેલેબલ ઓફેન્સ છે કે આને એરેસ્ટ કરવો ના કરવો, તો ઘણા બધા જામીન માટે હાઈકોર્ટમાં પણ આવતા હોય છે। બિલકુલ આની અંદર શું છે કે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે આ અંગેની જાહેરાત જનહિતમાં એક પેપરોની અંદર પછી જે ન્યૂઝ મીડિયા છે તેની અંદર સર્ક્યુલેટ કરે, જેનાથી શું જાગૃતિ વધે અને જે યુવાધન છે એ ખોટી લલચામની જાહેરાતો જે હોય છે ગેમ્બલિંગની, એની અંદર આવીને રાતોરાત કરોડોપતિ કે લાખોપતિ બનવાના સપના જોઈને ખોટી લત પર ના જાય, એ જોવાની જવાબદારી કોની હોય? જેવી રીતે કોઈ પરિવારનો જે વડો છે એ પરિવારની જવાબદારી એના પર હોય છે કે દરેકે દરેક સભ્ય સુયોજિત બધું કાર્ય કરે છે કે નથી કરતો, ખોટું કરે છે કે નથી કરતો। એવી રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ફરજમાં આવે છે કે આ બધી વસ્તુઓની જાગૃતિ લાવવા માટે જનહિતમાં જાહેરાતો આપે પેપરોમાં, ન્યૂઝ ચેનલોમાં, જેનાથી આ બધું દૂષણ તમે દૂર કરી શકો। અને બીજું કે કાયદાની જે અમલવારી છે એ કડક થવી જોઈએ। જનરલી આપણે એવું માનીએ કે જ્યારે અજય દેવગન છે કે અનુ કપૂર છે, કોઈ પણ સેલિબ્રિટી એડ કરે કે ચલો ભાઈ આપણે તમે જંગલી રમી પર आओ, પેલો અનુ કપૂર કહે છે आओ મારા જંગલી રમી પર आओ, 24 आवर हम आपकी सेवा में हाजिर है। એટલે આપણે જનરલી માની લઈએ કે ભાઈ આ જો ગેરકાયદેસર હોય તો આ તો મારી સામે ટીવીમાં આવે જ નહીં, સરકાર એને ઓલરેડી એને બંધ કરી દે।
પણ સરકારની ક્યાંય ને ક્યાંય ઢીલી નીતિ છે જીએસટીના ઇન્ટરેસ્ટના લીધે સરકારને પોતાના જીએસટી અને એની પડેલી છે એ વસ્તુને બાજુ પર રાખી સાચા અર્થમાં સરકારને આ અંગે યોગ્ય પગલાં ભરવા જ જોઈએ, જેનાથી આ બધી જે ગેમ્બલિંગ છે, ઓનલાઈન ગેમ્બલિંગ, એ બધી એપોનું દૂષણ દૂર થાય. જેવી રીતે સરકારે વચ્ચે કરેલું યુ ફોન પર બધી બેન કરી દીધેલી, એવી રીતે સરકારની ઈચ્છા શક્તિ હોય તો આ વસ્તુ માટે પણ એ યોગ્ય પગલાં લઈ શકે છે. જી એટલે ઘણીવાર એ જ છે કે આજે આવકની સરકાર આવક વધારવાની લાલચમાં ગ્રાહકો ભલે લૂંટાય તો ભલે લૂંટાતા હોય પણ પોતાની આવક બંધ ના થવી જોઈએ, એવી પણ આ નીતિ જોવા મળે છે. આપણે ફરી ફાલ્ગુન રાઠોડ પાસે. ફાલ્ગુન રાઠોડ, એક છે કે આ બચવાનો ઉપાય તો એ જ છે કે દરેક એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે જે આખું સ્કેન્ડલ પકડ્યું 500 કરોડનું, હકીકતમાં 500 થી વધારાનું પણ હોય. અંદર બધું મલાઈ ખાવાની પણ નીતિ આમાં બધા ઉપરી અધિકારીઓને ભ્રષ્ટ નેતાઓ આ બધી વસ્તુથી છેલ્લા સર આ 3 મહિનાથી ચાલ્યું છે. 50 થી વધુ એજન્ટો ઝડપાઈ ચૂક્યા છે. પણ ફરીથી એ જ કહું કે કાયદાના રક્ષકો ત્યાં જઈને અટકી જાય છે કે જ્યાં સાયબર સિક્યુરિટીની વાત આવે, જ્યાં ટેકનોલોજીની વાત આવે કે આને પકડવું કઈ રીતે. કારણ કે એક બાદ એક જે ફ્રેન્ચાઇઝો આપેલી છે તો મૂળ સુધી પહોંચતા કદાચ વર્ષો સુધી લાગશે. પણ જે રીતે ફરીથી કે 200 કરોડ રૂપિયા માત્ર જે બોલિવૂડના કલાકારોને ચૂકવાય છે જાહેરાતના દુબઈની પાર્ટીમાં, તેમને રહેવાના પ્રાઇવેટ જેટનો પણ ઉપયોગ થયો છે, તો આ પૈસા કોઈ ઈમાનદારીના નથી, કોઈ પ્રજાના પરસેવાના નથી. આ 2 નંબરના આવકના કમાયેલા રૂપિયા છે. ફાલ્ગુન રાઠોડ પાસે જઈશું. ફાલ્ગુનભાઈ, વાત એ છે કે રોકવાનો ઉપાય તો એ જ છે કે દરેક વ્યક્તિ જાણી સમજીને આ પ્રકારની ગેમ જ ના રમે. પણ સૌથી મોટી વાત એ છે કે જાણશે ક્યારે, જ્યારે સરકાર આ અંગે જાહેર હિતમાં જાહેરાતો આપશે પેપરમાં, ન્યૂઝ મીડિયામાં અને આપના માધ્યમથી, ત્યારે જનતા આ વસ્તુથી વાકેફ થશે હકીકતથી. જી સર. ફાલ્ગુન રાઠોડ પાસે એકચ્યુઅલી અહીંયા જોવા જઈએ, અહીંયા જોવા જઈએ તો આઈ થિંક હું કોઈ એક પર્સન કે જે એન્ડ યુઝર છે એને રિસ્પોન્સિબલ ના ગણી શકું. અહીંયા જેટલી આખી જે ચેનલ છે ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓનવર્ડ્સ, ઓકે, ગવર્મેન્ટ જે એને અલાઉ કરે, બ્રાન્ડ એન્ડોર્સ જે લોકો કરી રહ્યા છે, જે પણ એક્ટર્સ છે કે સિંગર્સ છે, સ્પોર્ટ્સ પર્સન છે, દે આર લાઈક આઇકોન છે એ લોકો. ઓકે, ઘણા બધા લોકો એમને માને છે. એ લોકો જે કરે છે, જે કહે છે, મૂવીમાં જે ડાયલોગ્સ હોય છે, લોકો એમને ફોલો કરે છે. ઓકે, સો આ વસ્તુ જે છે એ પણ એટલી જ રિસ્પોન્સિબલ છે કે તમે આજે જે એઝ એન બીંગ એન આઇકોન અને એક રિસ્પોન્સિબલ સિટીઝન બનીને તમે ખાલી પૈસા માટે બધું ઇમ્પોર્ટન્ટ નથી હોતું, અને તમે લોકોને ધ્યાનમાં રાખીને, તમારા ફેન્સને ધ્યાનમાં રાખીને, અત્યારના યુથને ધ્યાનમાં રાખીને તમે એ બ્રાન્ડને સિલેક્ટ કરો અને એ જ બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ કરો, જે એકચ્યુઅલી સોસાયટીને, કમ્યુનિટીને, એન્વાયરમેન્ટને અને ગવર્મેન્ટને કોઈ પણ ટાઈપનું નુકસાન નથી કરતી. સેકન્ડરી આપણે વાત આવીએ જે એન્ડ યુઝર્સ છે. ઓકે, તો એન્ડ યુઝર્સ માટે પણ સેમ વસ્તુ છે કે લોકો અવેર થાય, પેરેન્ટ્સ અવેર થાય, છોકરાઓને આ વસ્તુ સ્કૂલમાં સમજાવવામાં આવે, સ્કૂલમાં શીખવાડવામાં આવે. અત્યારે સાયબર ક્રાઇમ એક અવેરનેસ વસ્તુ લોકો કેમ, આજે ઘણા બધા લોકો છે જે લિટરેટ છે, એમની સાથે સાયબર ક્રાઇમ થતા હોય છે. લોકો સમજીને કે ઓકે આજે 2 પૈસા કશે મળી રહ્યા છે, ફ્રીની વસ્તુ મળી રહી છે, લોકો શોર્ટકટ અપનાવવા માંગે છે. સો આઈ થિંક એ શોર્ટકટ વસ્તુ એવી છે, જ્યાં શોર્ટકટ હશે ને ત્યાં બેઝિકલી બહુ મોટો સ્કેમ હશે. ત્યારે જ શોર્ટકટ વસ્તુ છે કે રાતોરાત કોઈ અમીર નથી થતું, અને જે બનવા માંગે છે અને જે લોકોને બનાવે છે ત્યાં તમારે ડાઉટ, એક રેડ ફ્લેગ જનરેટ થવો જ જોઈએ કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, કશે ને કશું દાળમાં કાળું છે. ઓકે, કે વસ્તુ જે બ્લેક મની છે એ રાતોરાત જ આવી શકે છે. સો આઈ થિંક ઈચ એન્ડ એવરી પર્સન, ગવર્મેન્ટ થી લઈને એક્ટર્સ, સ્પોર્ટ્સ પર્સન, એન્ડ યુઝર્સ, બધાને એટલા જ રિસ્પોન્સિબલ છે. એપ્લિકેશન આવી રહી છે જે ઇન્ટરનેટ ઉપર, જેવી રીતે યુટ્યુબની વાત કરી, એપ્લિકેશન્સ, વેબસાઇટ નીકાળવામાં આવી છે. સો એ કન્ટિન્યુઅસ ઓડિટ ઇન્ટરનેટ ઉપર થવું જોઈએ, અને એવી જેટલી પણ એપ્લિકેશન્સ છે એના ઉપર મોનિટરિંગ, જે કંપનીઝ આવી રીતે એપ્લિકેશન્સ, તો એ કેમ એ ટેલિવિઝન ઉપર બ્રોડકાસ્ટ થઈ રહી છે, કેમ રેડિયો ઉપર બ્રોડકાસ્ટ થઈ રહી છે. અત્યારે તો બેનર્સ માર્કેટમાં લાગી રહ્યા છે, તમે ગલી ગલી હાઈવે ઉપર બેનર્સ મોટા જોઈ શકો છો. બધી વસ્તુ જ્યાંથી આપણે રુચિકા કક્કડ પાસે એક સવાલ લઈ લઈએ. રુચિકાબેન, જ્યારે આપણે ગુનાહિત કાવતરું જ્યારે ઘડાતું હોય, મદદ કરનારા લોકો પણ 120B માં આવતા હોય છે, તો આમાં બોલિવૂડના કલાકારો જે જાહેરાત કરે છે એ પણ 120B માં આવે કે ના આવે? આવે જ ને, કેમ ના આવે. અને વાત રહી કે
જેમ ફાલ્ગુનભાઈએ વાત કરી કે એ લોકોને શોર્ટકટ જોઈએ છે, હું એ વાતથી ચોક્કસ એગ્રી કરીશ. કેમ કે અત્યારે કેવું છે ખબર છે, અત્યારની જનરેશન નહીં, અત્યારના કોઈમાં ટોલરન્સ નથી, પેશન્સ નથી. ખાલી મેસેજ આવ્યો કે તમે યુ આર વિનર, યુ ગેટ અ બોનસ, એટલે લોકોને એમ થાય કે ઓહો રાતોરાત આમ સવારે ઉઠીને ગુડ મોર્નિંગ થાય, એક ઝપકીમાં અમે કરોડપતિ બની જશું. લોકોને અત્યારે કરોડપતિ લખપતિ બનવાનો જ ઉતાવળ છે. પહેલા બહુ તમે ઢગલાબંધ મેલ આવતા હતા, પહેલા હવે મેલ ને બદલે હવે મેસેજ આવી રહ્યા છે. યસ, ઇવન એ લોકોને એ બી નથી ખબર પડી કે અંબાની જે છે ને, અંબાની હોય, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સર હોય, કોઈ બી હોય, એ લોકોની લાઈફમાં સ્ટ્રગલ બહુ જ આવી છે અને એ લોકો બી રાતોરાત કરોડપતિ નથી બન્યા. પણ અત્યારે એડિક્શન હોય, એ લોકોનું જે આ ગેજેટ્સ યુઝ કરવાના કારણે એ લોકોની જે મેન્ટલ સ્ટેબિલિટી નથી રહેતી, એના કારણે એ લોકોને જે છે કોઈ બી વસ્તુ ઇમિડિયેટ સ્પોન્ટેનિયસ કેમ મળે છે એ જ વસ્તુ જોઈએ છે કે ચલો મારી પાસે 5000 આયા છે તો 5000 ને કઈ રીતે હું એવી રીતે ઇન્વેસ્ટ કરીશ કે હું રાતોરાત લખપતિ કે રાતોરાત કરોડપતિ બની જઈશ. જી ફરી આપણે સંગીતા પટેલને સમજી. સંગીતા, આજકાલની મેન્ટાલિટીની જો વાત કરીએ તો બે લોકો એક છે કે જે અજાણતા આ પ્રકારમાં અંદર લિંકમાં ઘૂસે છે, ને બીજા એવા છે કે ભલે ને આપણું શું થઈ જવાનું છે, શું લૂંટી લેવાના છે, એવા વર્ગ પણ છે. રાઈટ. એ બંને પ્રકારના લોકોને એક વાત કહીશ કે તમે કોઈ પણ એપ ડાઉનલોડ કરો છો તે ઓથેન્ટિક સાઇટ ઉપરથી ડાઉનલોડ કરો, અને ગમે ત્યાંથી કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરવાની આવે તો એ તમે ના કરશો. કારણ કે જ્યારે આપણે ઓનલાઈન કોઈ પણ કાર્ય કરીએ છીએ અથવા સોશિયલ મીડિયાને ઓપરેટ કરીએ છીએ ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ અત્યારે હાલ આપણે રમી કલ્ચરની વાત કરી રહ્યા છીએ કે આ જે સ્કેમ થઈ રહ્યા છે એની વાત કરી રહ્યા છીએ, તો એની સાથે એક નાની વાત કહું, જે આપણે રોજબરોજ યુઝ કરીએ છીએ. આપણે ઘરનું કરિયાણું હોય કે કપડાં હોય કે કોસ્મેટિક હોય કે કંઈ પણ હોય, આજકાલ તો સ્ટેશનરી પણ આપણે ઓનલાઈન મંગાવીએ છીએ. તો આપણે જે એપ દ્વારા મંગાવીએ છીએ અથવા તો ત્યાં જાહેરાતો આવે છે કે આ ડ્રેસ છે, આની અંદર આ સેલ છે, તો તમે કંઈ પણ મંગાવો છો તો ઘણી વખત એવું થાય છે કે તમે જ્યારે ઓર્ડર આપો છો ત્યારે તમને જે બતાવવામાં આવતું હોય છે એ વસ્તુ તમારા સુધી પહોંચશે નહીં અને ત્યાં એ સાઇટ ગાયબ પણ થઈ જશે, એટલે તમે કંઈ કમ્પ્લેન નહીં કરી શકો. એટલે આપણે જે ઈચ્છીને એ કાર્ય કરવા જઈ રહ્યા છે અથવા તો જાણી સમજીને એની અંદર જઈ રહ્યા છે કે ભાઈ અમારું શું લૂંટાઈ જશે, તો આવી રીતે રાતોરાત લૂંટાઈ જઈ શકે છે. એટલે ઓથેન્ટિક સાઇટ ઉપરથી કોઈ પણ એપને ડાઉનલોડ કરો, એના કોઈ પણ પરમિશન્સ તમે આપો છો તો એની અંદર લખેલું છે કે વાઇલ યુઝિંગ ધીસ એપ, તો એને તમારે સિલેક્ટ કરવું જોઈએ. હા, તો જેનાથી આપણે વારંવાર એ ફરી કહીએ કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આપણે એ જ કહીએ કે લાલચ છે એના પ્રકારની કંપનીઓનો છે, તેનો રાફડો ફાટ્યો છે. ખૂબ ખૂબ આપનો આભાર તમામનો. મોહિત યાદવ, ફાલ્ગુન રાઠોડ, ધર્મેશ ગુર્જર, રુચિકા કક્કર અને સંગીતા પટેલ. ફરી મળીશું એક નવા જ મુદ્દા સાથે. તો ચર્ચા હતી કે ઓનલાઈન જુગારી અડ્ડા જે ફૂલા ફાલા છે તેનો અંત આવવો ખૂબ જ જરૂર છે, નહીં તો લાખો યુવાનોનું ભવિષ્ય વધુ અંધકાર બની જશે.